જૂનાગઢના કેશોદમાં વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ભારે વરસાદને લઈને ખીરસરાથી સુત્રેજ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા છે, જેથી સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પાર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક આ બ્રિજની ઊંચાઈ વધારવાની માંગ કરી છે। સાથે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આ બ્રિજની ઊંચાઈ વધારવાનો પ્રોજેક્ટ 2 વર્ષ પહેલા જ મંજૂર થઈ ગયો હતો, આમ છતાં બ્રિજ બનાવવામાં આવતો નથી। વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે આ ગામના મોટાભાગના શિક્ષકો કેશોદથી અપડાઉન કરે છે અને જેથી ચોમાસા સમયે શિક્ષકો ગામમાં આવી શકતા નથી, જેને કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર પડે છે। सात आठ 10 इंच वरसादने कारणे અહીંયાથી સુત્રેજથી કેશોદ જઈ શકાય એવું નથી અને અમારા ગામના બાળકો ખીરસરા સ્કૂલમાં અભ્યાસ કરે છે તે નિશાળે જઈ શકતા નથી અને સુત્રેજ ગામની જે પ્રાથમિક શાળા છે તેનો સ્ટાફ વધારે પડતા કેશોદ રહે છે અને તે સુત્રેજ પ્રાથમિક શાળાએ પણ આવી શકતા નથી। આને હિસાબે અમારા બાળકોનું ભવિષ્યને પણ પાણીની મુશ્કેલી બહુ જ છે। દર વર્ષે અમારે આ પોઝિશન જે ચોમાસાનો અમારે દર વખતે પાણીનો સામનો કરવો જ પડે છે। અમારે કોઈ પણ વ્યક્તિને તકલીફ પડી હોય, કઈ પણ દવાખાનાનો કે કોઈ પ્રોબ્લેમ હોય તો અમે અહીંયાથી આમાં પસાર કરવા માટે અમારે કા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે અને 5-7 કલાક માટે અમારો રસ્તો સાવ બંધ જ થઈ જાય છે। કેશોદથી ખીરસરા અમારાથી જવાતું જ નથી।